શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌ યુટ્યુબ ચેનલ અમારી ધાર્મિક વ્રત કથામાં જોઈ રહ્યા હો તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ દરેક હિન્દુ માસના વદ પક્ષ અષ્ટમી તિથિ એટલે ભગવાન કાળ ભૈરવ, જેને બટુક ભૈરવ પણ કહેવામાં આવે છે, તેમની પૂજા ખાસ કરીને કરવામાં આવે છે. ભગવાન ભૈરવની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. ભગવાન ભૈરવના ધન અને અધૈર્યના દેવતા માનવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, તેમજ ઉપરી બધા ભય, ક્રોધ, મોહ, માયા, અહંકાર જેવા આંતરિક અને બ્રહ્માંડ શત્રુઓમાં રક્ષા મળે છે. ભગવાન ભૈરવની પૂજાથી આત્મિક વિકાસ થાય છે, આત્મને શુદ્ધ મળે છે, તેમને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. ભૈરવજી માતાજીના રક્ષ તરીકે માનવામાં આવે છે, જેથી જ્યારે પણ આપણે માતાજીની પૂજા કરીએ છીએ ત્યારે ભૈરવજીની પૂજા સાથે પણ કરવી જરૂરી માનવામાં આવે છે. અષ્ટમીના દિવસે ફક્ત ભૈરવજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેમની ખાસ તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભૈરવજીના કાળ ભૈરવ પણ કહેવામાં આવે છે. કાળ એટલે સમય અને ભૈરવજી પણ સમય પણ સ્વામી છે, એટલે કે તેમનો મહાકાળ છે. કાળમષ્ટીના દિવસે ભગવાન ભૈરવજીની પૂજા કરી દરેક પ્રકારના ભય અને સંકટથી મુક્તિ મળી શકે છે. ભગવાન ભૈરવના પ્રસન્ન થવાથી ભક્તોને જીવનમાં સુખ અને સુરક્ષિત પ્રાપ્ત થાય છે. અષ્ટમીના દિવસે ભક્તોને ભૈરવની પૂજા કરી એક ટાઈમ ભોજન લઈ શકે છે અથવા ઉપવાસ પણ રાખી શકે છે. માન્યને રીતે ઘરમાં ભૈરવજીની પૂજા થતી નથી, પરંતુ જ્યારે માતાજીના મંદિરમાં ભૈરવની પ્રતિમા સ્થાપિત હોય છે ત્યારે ભક્તોની પણ પૂજા કરે છે. ભૈરવજીના પૂજામાં ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે અર્પિત કરવામાં આવે છે. સાંજે ચંદ્રમાના ચંદન વ્રત પછી પારણા થાય છે. પારણા કરતા પહેલા ભગવાન ભૈરવજીની મનોકદ ભોગ અર્પણ કરવો જોઈએ. તેમનું ફળ, મીઠાઈ, સાત્વિક ભોજન પણ અર્પિત કરી શકાય છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોમાં દાન કરવું એ શુભ માનવામાં આવે છે. ભગવાન ભૈરવને પસંદ થાય માટે કેટલીક વિશેષ વસ્તુઓનું અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે, જેમ કે તેમને કાળ તલ અને ત્રુટિદોષનો નાશ થાય છે. કાળી અડદ અથવા દાળના શનિદોષમાંથી મુક્તિ મળે છે. સરસોનું તેલને ભૈરવજીની પ્રિય છે, તેના દીપકથી આરતી કરવામાં આવે છે અને તેલથી અભિષેક પણ થાય છે, જેનાથી રોગ મુક્તિ થાય છે અને આરોગ્ય સુધરે છે. આ પ્રકારના ફળ અર્પણ કરવાથી અષ્ટલક્ષ્મીની કૃપા મળે છે. કાળા વસ્ત્ર અર્પણ કરવાથી નકારાત્મક ઉર્જાનો ક્ષમા મળે છે. પંચબેલને ભોગ અને સુખ અને સમૃદ્ધિના વધારો થાય છે. અદ્ભુત કૃપા માટે આ દિવસે શ્રદ્ધા ભૈરવજીની પૂજા કરવાથી ખૂબ લાભદાયક માનવામાં આવે છે. જો તમારે આ લખાણ પોસ્ટમાં વિડીયોમાં વપરાતું હોય તો જરૂરિયાત ઓછી લાઈનમાં સંપત્તિ આવૃત્તિ આપી શકતું રહે છે. કાળ ભૈરવની પૂજા સરળ મહત્વપૂર્ણ માહિતી છે. ભગવાન ભૈરવનું વાહન કૂતરો છે, તેથી તેમને ભક્ત કૂતરાને ભોજન કરાવે તેથી તેમની સેવા કરે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે. કાળઅષ્ટમીના દિવસે ભગવાન ભૈરવજીના વિવિધ પવિત્ર વસ્તુઓને અર્પિત કરવામાં આવે છે, કારણ કે જીવનમાંથી બધા અને નિવૃત્ત દૂર થાય છે. ભગવાન ભૈરવ કાશીના કોલવાલા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં જ્યાં ભગવાન શિવની માતા પાર્વતીના મંદિરમાં હોય ત્યાં અથવા શક્તિપીઠ હોય તો ત્યાં ભૈરવજી સ્થાપિત અવશ્ય હોય છે, કારણ કે તે ભૈરવ માતાજીની રક્ષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ભૈરવજીને કાચું દૂધ, દહીં, અગરબત્તી, જલેબી પણ તેમને 5 પ્રકારની મીઠાઈનો ભોગ અર્પિત કરાવે છે. આ કલિયુગના દેવતાઓ પણ તુરંત પસંદ થાય છે. કાળામષ્ટીનું વ્રત માત્ર એક જ દિવસનું હોય છે. દિવસના અંતે કૂતરાને ભોજન કરવાથી પારનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાળામષ્ટીનો અર્થ છે
અર્ધરાત્રે ભૈરવજીના ઉપવાસ કે પૂજા કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ સમયે ભગવાન કાળ ભૈરવના મંત્રનો જાપ કરાય છે અને જેમ કે કાળ ભૈરવના નમો ઓમ ભરણાય નમો ભર્વ કુટુંબ ભય ઉપન કરવું બટુકાય રીમ હોમ બ્રહ્મ કાળ ભૈરવનું ફટ મંત્ર જાપ કરી ભક્તોને કરવાથી શરીરની અને મનની શાંતિ મળે છે, રોગમાંથી મુક્ત મળે છે અને ઉપરી બધાનો દૂર થાય છે. જો અછાતી વસ્તુઓ પણ પગ આવી હોય તો અથવા નજર બધાના કારણે જીવનમાં અવરોધ થાય છે તેને કાળ ભૈરવની પૂજાનું લાભદાયક થાય છે. તાંત્રિક ભક્તોને કાળ ભૈરવને ઉપવાસ કરે છે, જ્યારે સામાન્ય ઘરુવાળા બે કુટુંબ ભૈરવની ભક્તિ કરે છે. ભલે સ્વરૂપમાં જુદા હોય છે પરંતુ ઈશ્વર એક જ છે. ભક્તિ શ્રદ્ધા અને મહત્વથી ભક્તોને ભૈરવની નમ્રતા મર્યાદા પૂજન છે. ભગવાનના કાળ ભૈરવના ઉત્તમ સ્વરૂપ દેખાય છે. તેમની પૂજા અને ઉપવાસ જીવનમાં આવતા નિવેદનો બધાને કષ્ટ સંકટો દૂર થાય છે. આપણી અંદરમાં રહેલા ક્રોધ અને ભય અને નકારશા ભગવાનનો કાળ ભૈરવને નિમંત્રણ કરે છે, જેથી જીવન સરળ અને શાંતિમય બને છે. આ ઉપવાસમાંથી આપણા દુર્ગુણનો નાશ થાય છે અને ભગવાન મહાકાળ એટલે કે કાળ ભૈરવથી કૃપાથી ભગવાન શિવજી પણ કૃપા પ્રાપ્ત થાય છે. કાળ ભૈરવ ખૂબ જ પ્રિય સેવા અને કલાષ્ટીના પાવન દિવસે જેમાં જન્મ ઉત્સવ તેને જયંતિ ઉજવણી તરીકે આવે છે. મિત્રો, આશા છે કે તમને વિડીયો ગમ્યો જરૂર હશે. બોલો કાળ ભૈરવ બટકુ ભૈરવ મહારાજની જય. મને સાંભળવા માટે દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.